નમસ્કાર દર્શક મિત્રો, કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું છું આકાંક્ષા। નજર કરીએ આજના તમામ મહત્વના સમાચારો પર। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 5 દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે નીકળ્યા છે। આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે। આ સમગ્ર ટૂરનો મુખ્ય ફોકસ રહેશે એનર્જી સિક્યોરિટી, ટ્રેડ, ડિફેન્સ પાર્ટનરશિપ, એઆઈ ટેકનોલોજી અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ। ખાસ કરીને યુએઈ સાથે ભારતે ડિફેન્સ અને ઓઇલ સપ્લાય સંબંધિત મોટા કરારો કર્યા છે, જે વધતા ગ્લોબલ ઓઇલ ક્રાઇસિસ વચ્ચે ભારત માટે એક મહત્વપૂર્ણ કરાર માનવામાં આવી રહ્યો છે। નોર્વેમાં પીએમ મોદી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં ભાગ લેશે, જ્યારે ઇટાલીમાં જોર્જિયા મેલોની સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થશે। આ પ્રવાસને ભારતની ગ્લોબલ ડિપ્લોમેસી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કેમ કે એક તરફ મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે અને બીજી તરફ ભારત દુનિયામાં પોતાના સ્ટ્રેટેજિક રિલેશન વધુ મજબૂત બનાવી રહ્યું છે। મિડલ ઇસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે। આજથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો અમલમાં આવ્યો છે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક સંકટ અને ક્રૂડ ઓઇલ સપ્લાયમાં અવરોધના કારણે સરકારે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે। ડીઝલ મોંઘું થતાં હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને તેની સીધી અસર શાકભાજીથી લઈને રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે। કેટલાક છેલ્લા દિવસોથી જ ભાવ વધારાની અટકળો વચ્ચે ગુજરાત, દિલ્હી, હરિયાણા અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી। પીએમ મોદીએ પણ ઈંધણ બચાવવા, ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અપનાવવા અપીલ કરી હતી। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાવ વધારો હજુ વધશે અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત ક્યારે મળશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા નીટ યુજી 2026ની રી એક્ઝામની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। હવે આ પરીક્ષા 21 જૂન 2026 રવિવારના રોજ લેવામાં આવશે। પેપર લીક કાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી છે કે હવે આગામી વર્ષથી નીટ પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝડ મોડમાં યોજાશે। એટલે કે ઓએમઆર શીટનો યુગ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે। શિક્ષણ મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે પેપર લીકમાં સામેલ કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે। પાતાળમાંથી પણ તેને શોધી કાઢીશું એવું નિવેદન આપતા સરકાર પરીક્ષા માફિયાઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે। હવે વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી એ છે કે નીટ 2026ના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જાહેર થશે। પરીક્ષામાં વિદ્યાર્થીઓને 15 મિનિટનો વધારાનો સમય પણ મળશે। સાથે જ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે 1 અઠવાડિયાનો સમય આપવામાં આવશે। એનટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર વેબસાઇટ અને ચેનલ્સ પર વિશ્વાસ કરે। ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે। તાજેતરના આંકડા મુજબ દેશના ફોરેક્સ રિઝર્વ $728 બિલિયન થી ઘટીને લગભગ $690 બિલિયન સુધી પહોંચી ગયા છે। વિશેષજ્ઞોના કહેવા મુજબ વધતા ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ, ડોલરની મજબૂતી અને વૈશ્વિક તણાવ આ ઘટાડાના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે। ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે અને જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ વધે છે ત્યારે દેશને વધુ ડોલર ખર્ચવા પડે છે અને તેની સીધી અસર રૂપિયાની કિંમત, ઇમ્પોર્ટ કોસ્ટ અને દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળે છે। આરબીઆઈ હાલ સ્થિતિ પર નજર રાખી રહી છે અને રૂપિયાને સ્થિર રાખવા માટે જરૂરી પગલાં લઈ રહી છે। જો ગ્લોબલ ટેન્શન અને ઓઇલ પ્રાઇસીસ આવી જ રીતે વધતા રહેશે તો આગામી સમયમાં મોંઘવારી અને ઇમ્પોર્ટ બિલ પર વધુ દબાણ વધી શકે છે। એક સમય હતો જ્યારે ગોલ્ડ જ્વેલરી ખરીદવી એટલે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હતું, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે। દેશમાં સતત વધી રહેલા ગોલ્ડના ભાવ વચ્ચે હવે લોકો જ્વેલરી ખરીદવાને બદલે તેને રેન્ટ પર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। લગ્ન, એન્ગેજમેન્ટ, પાર્ટી કે ફોટોશૂટ હોય, માત્ર એક દિવસ માટે લાખોની જ્વેલરી પહેરવા લોકો હવે રેન્ટલ સર્વિસીસ તરફ વળી રહ્યા છે। ખાસ કરીને મેટ્રો સિટીઝમાં આ ટ્રેન્ડ ઝડપથી વાયરલ બની રહ્યો છે, જ્યાં ડિઝાઇનર જ્વેલરી થોડા હજાર રૂપિયામાં ભાડે મળી રહી છે। એક્સપર્ટ્સનું માનવું છે કે વધતી મોંઘવારી અને સિક્યોરિટી રિસ્કના કારણે લોકો સ્માર્ટ સ્પેન્ડિંગ તરફ આગળ વધી રહ્યા છે। જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે પણ ખૂબ મહત્વના ગણાય છે। ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી સબસિડી અને ટેક્સ રિલીફ આપવામાં આવી રહી છે। હાલ પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર પ્રતિ કિલોવોટ અવર મુજબ સબસિડી મળે છે, જેમાં મહત્તમ આશરે 5,000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે। સાથે જ ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર વ્હીકલ ટેક્સમાં પણ રાહત જાહેર કરી છે, જેથી ઈવી ખરીદવું હવે વધુ સસ્તું બની શકે છે। સરકારનો મુખ્ય હેતુ છે પોલ્યુશન ઘટાડવું અને લોકોને ગ્રીન મોબિલિટી તરફ પ્રોત્સાહિત કરવું।
જો તમે રોજબરોજ પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન છો તો ઇલેક્ટ્રિક સ્કૂટર તમારા માટે બજેટ ફ્રેન્ડલી ઓપ્શન બની શકે છે. તો શું તમે પણ ઈવી તરફ શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો? ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી, પણ હવે જીતના 15 દિવસ બાદ પણ અમદાવાદ સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મેયર અને ચેરમેનની નિમણૂક અટવાઈ ગઈ છે. ચર્ચા એવી છે કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને લઈને હજુ સુધી સહમતિ બની શકી નથી. માત્ર મહાનગરપાલિકાઓ જ નહીં, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની પસંદગી મામલે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં સામાન્ય રીતે ચૂંટણી પરિણામ આવ્યા બાદ 15 દિવસની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત થઈ જતી હતી. પરંતુ આ વખતે 16 દિવસ બાદ પણ સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ભાજપની અંદર આંતરિક ખેંચતાણ ચાલી રહી છે કે પછી નવા ચહેરાઓને તક આપવાની રણનીતિ તૈયાર થઈ રહી છે? ફિલહાલ રાજ્યની રાજનીતિમાં મેયર, ચેરમેનના નામોને લઈને સસ્પેન્સ યથાવત છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે આજે એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે નવી શાળાઓના નિર્માણ અને શિક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે 330 કરોડ રૂપિયાની મોટી મંજૂરી આપી છે. સરકારના દાવા મુજબ આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળશે. નવી ક્લાસરૂમ, આધુનિક લેબ, ડિજિટલ શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. શિક્ષણ વિભાગનું કહેવું છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે અને સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકારની આ જાહેરાત જમીન પર કેટલા ઝડપી અને અસરકારક રીતે અમલમાં આવે છે. દમણ શહેરમાં ટ્રાફિક અને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નમો પાથ અને રામ સેતુ ઝોનમાં 18 મેથી નો વ્હીકલ ઝોન અમલમાં આવશે. એટલે કે અહીં સામાન્ય પેટ્રોલ ડીઝલ વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારોમાં હવે માત્ર સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. પ્રશાસનનો દાવો છે કે આ નિર્ણયથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને લોકોમાં ગ્રીન ટ્રાન્સપોર્ટ પ્રત્યે જાગૃતિ વધશે. સાથે જ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખાસ પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી મોનિટરિંગ પણ ગોઠવાશે. નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવું એ રહ્યું કે દમણના શહેરવાસીઓએ આ નિયમને કેટલો સપોર્ટ કરે છે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની કેરળમ પહોંચવાની સંભવિત તારીખ 26 મે જાહેર કરી છે. સામાન્ય તિથિ 1 જૂનની તુલનામાં તે 6 દિવસ પહેલા છે. ચોમાસાના આગમનની સાથે દેશભરમાં ગરમીથી રાહત મળવાની આશા છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે. આઈએમડીએ સ્પષ્ટ કર્યું છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત ભારતીય મુખ્ય ભૂમિ પર દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવાનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. આ ગરમી અને શુષ્ક હવામાનથી વર્ષા ઋતુમાં ફેરફારનું પ્રતીક પણ માને છે. ચોમાસાના ઉત્તર તરફ વધવાની સાથે દેશના વિવિધ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાય છે. હવામાન વિભાગનું કહેવું છે કે છેલ્લા 21 વર્ષમાં આઈએમડીનું પૂર્વાનુમાન મોટા ભાગે સટીક સાબિત થયું છે. માત્ર 2015માં અનુમાન વાસ્તવિક સ્થિતિથી અલગ રહ્યું હતું. તાજેતરના 6 વર્ષના આંકડા ચોમાસા પર હવામાન વિભાગની વિશ્વસનીયતાને વધુ મજબૂત કરે છે. હવામાન વૈજ્ઞાનિકનું માનવું છે કે સમય પહેલા ચોમાસું કેરળ પહોંચવાથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે. તે ખરીફ પાકની વાવણી માટે ફાયદાકારક સાબિત થશે, જેનાથી ખેડૂતોને સમય પર પાક વાવણીની તક મળશે. તો આ હતા આજના તમામ મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.